ઘઉં થવા મળી છે તો હું કરું તમે થોડા સરળ બસ હું હવે ઘઉં થાળવા વાળો છો તો ઘઉં થાળું લ્યો વાત કરે છે મારી આંખી વિચારમાં ટોળમાં તડકો જેટલો છે ને વાત જવા જો આંખ ખુલતી બંધ થઈ ગઈ હા બધી બસો પડી છે અમારી બસો સામે છે બીજું રેડી પનીર ટીકાનું શાક છે રોટલી અને ડુંગળી અમૂલની છાશ ના ટેસ્ટી ના ઓકે મારી યુટ્યુબ ફેમિલી તો ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ મારી આંખી વિચારમાં ટોળમાં તડકો જેટલો છે ને વાત જવા જો આંખ ખુલતી બંધ થઈ ગઈ આરામનું સોરસ અરે નવો ચાલો હજી કાંઈ લાંબો ટાઈમ નહીં છો કાંઈ તો એટલો તડકો છે બોલો મંકુ દો અત્યારમાં ઘઉં થવા મળી છે તો હું કરું તમે થોડા સરળ બસ હું હવે ઘઉં થાળવા વાળો છો તો ઘઉં થાળું લ્યો વાત કરે છે ચાલો હવે ચા પાણી નાસ્તો કરવાનો છે તો ચા કરી ગયો એટલે નાસ્તો પાણી કરી હાલો મંકુ નથી કરી દો હું કામ હા અમાર ગૌમાં કરે તું મને ના પાડે છે મને ના પાડે છે હું કામ એ એમ કરી દે હમણાં હવે કરી દેશો ને તો તમાર જેવું કોણ થાય કરી દઉં ને કાંઈ નહીં હાલો ચા પાણી નાસ્તો કરી લેવી અને કન્ટિન્યુ તડકો ગુલાબ જો આપણા થઈ ગયા છે ગુલાબના ઢળી ગયા છે ને તેના ઉપર કરવાના છે પહેલાં અને તો આમાં પાછું ફૂલ આવી ગયું છે આ યલો કલરનું ફૂલ છે કેમ પણ મસ્ત છે ને ફૂલેલા મસ્તી ને આવી ગયા છે ઓલામાં સાવ ઝીણા ઝીણા જ આવે છે નાના અહીંયા જે ગુલાબી કલરનું હતું એવું આસો ગુલાબી આ તો યલો આસો ગુલાબી ઝીણું ઝીણું છે ના ઘાટો ગુલાબી એટલા ફૂલડા આવ્યા બોલો અને આ ને આડું પડી ગયું છે ને અહીંથી દોરી બાંધવાની છે અહીંથી દોરી બાંધી અને ઉપર ઉઠી અહીંયા દોરી બાંધી દેવી પહેલાં ફર્સ્ટ ક્લાસ હાલો મિત્રો તો આપણે થઈ ગયા છીએ નાહી ધોઈને કમ્પ્લીટ અને જે આપણે ઉઠ્યા છે થોડી વાર પહેલાં નાહ્યા કપડાં બપડા બદલાવ્યા ને પછી મેં કીધું હાલો બ્લોગ બનાવી મન તો હતું નહીં કારણ કે આજ મગજ ઠેકાણે છે નહીં કાંઈ તોય મેં કીધું બનાવી નાખવી અને આજે અમારે જવાનું સુરત તો 6 વાગ્યાની તો બસ છે તો હમણાં હવે વિચારે તો કોને ખબર કેટલા વાગ્યા પણ 5 વાગ્યા એટલે કલાક દોઢ કલાકની વાર છે લગભગ 6:15 જવાનું છે તો હવે રેડી થઈ ગયા છે બી અને મંકો જાઓ કપડાનો ઠેલો બધો પેક કરે છે એ કાંઈ બોલવાનું છે કપડા બધા ભેગા કરું છું હા ભાઈ કપડા પેક કરે ને હું છે ને હવે ગાડવા થોડા કેવા પાવાના છે ને તો પાઈ દઉં પછી નીકળવી હવે સુરત જરો તડકો કેવો છે આજે ડોલ ભરીને પાણી ગરમ છે પાણી પાઈ દો થોડું તો છે ને ઝાડવા તો પવાઈ ગયા છે તો મસ્ત પાઈ દીધા છે તડકો તો હજી ઓછો કંઈ થતો નથી ને તો એક આ વાળો બાંધી દીધો છે અહીંથી અહીંયા ઝાડવા છે ને ટેકા દીધા મસ્તીના હવે છે ને હેઠા નહીં પડે એટલે આ ફૂલડું તો એટલે સડી ગયું હજી પાણી થોડુંક પાવાનું છે આમાં હજીમાં આમ નાખી દઉં હાલો કન્ટિન્યુ આપણે શેકલા દો આમથી આમ આવતા જ માર્યા કરે ખાઈ દો કાંઈ નહીં હાલો કન્ટિન્યુ ને આપણો સામાન ત્યાં પડ્યો છે સામાન લઈ જવાનો છે એમાં ઘઉં છે હું પેલા કોથળીઓ દેવાની છે એ કોથળીઓ દેતા હું થોડીક આ તો ઘઉંની લાવ્યા હતા એ દેવા જવાની છે લઈ આવું બસમાં બેસી ગયા છે અને વાગ્યા છે કેટલા ખબર 8:30 થયા છે લગભગ મને બહુ યાદ તો નથી 7:30 બેઠા હતા તો પછી કાંઈ શૂટિંગ ઉતારવાનો ટાઈમ રહ્યો નહીં કારણ કે કાયમ આવ્યા હતા ઝડપથી આવ્યા અને ગાડીમાં આવ્યા કાંઈ શૂટિંગ ઉતારવાનો ટાઈમ રહ્યો નહીં અને બસવાળાનો ફોન આવતો હતો કે ઝડપથી આવો મેં તો કાંઈ નિરાતે ઉતારશું હવે ફિલહાલ તો બસમાં છે અને નીંદર આવે છે મને 1 કલાક થતું આમથી આટા મારું આખો દિવસ તડકાના રેખાને એમાં કાંઈ તો મંકુ તો હોઈ ગઈ છે ને હું જાગું છું ભૂખ લાગી છે હવે હોટલ આવે એટલે જમી લેવી અને જમીન પછી સૂઈ જવું છે ચાલો હોટલની વાઇટ જોઈ કન્ટિન્યુ મિત્રો હોટલ આવી ગઈ છે જેકે અને અમે ઉતરી ગયા છે તો આ બધી બસો પડી છે
ને અમારી બધો સામે છે ને અમે તો આવી છીએ હવે કંઈક ખાવાનું લેવા. તો ચાલો ખાવાનું લઈ લેવી પહેલાં. અહીંથી તો કંઈક મારુતિ દર્શન, ગુજરાત, રિદ્ધિ, રજવાડી, કેટલી બસો છે. ચાલો હોટલમાં જાવી અંદર ને પછી મળે. તો મિત્રો જમવાનું લઈ લીધું છે, ખાલી અત્યારે જ પાણીની બોટલ ને એવું લઈને આવી છે. એક વાર તો અમે જઈને વી આવ્યા ખાલી પાણી બોટલ ને આઈસ્ક્રીમ બે લીધું છે. પાણી આઈસ્ક્રીમ બે, પાણી અને આઈસ્ક્રીમ બે લીધું છે. હોટલ તો જે કે હોટલ ને હાલો આવી બસમાં બે જાવી. તો આપણે આવી ગયા છીએ બસમાં, એટલે કે સોફામાં. તો જમવાનું થઈ ગયું રેડી. પનીર ટીકાનું શાક છે, રોટલી અને ડુંગળી, અમૂલની છાશ ના ટેસ્ટી કયું તમને ખબર છે? એ આપણે ઓલો આવ્યા હતા ને સુરતથી ત્યારે લીધું હતું ને એ છે, હજી હાલે છે અમારે. ઠેરામાં પીડ્યું તો ખબર નહોતી, અત્યારે મળ્યું તો કાઢીને ગાળો ખાઈ લેવી. અહીંયા છે આઈસ્ક્રીમ ખાઈ લેવી એટલે નાલો. હાલો બધા જમવા, મારી રોટલી બનાવેલી. હાલો જમી લેવી ફર્સ્ટ ક્લાસ. નાલો તમે બધા જમવા. ચાલો જમી લેવી અને જમીને પછી મળીએ. તો જમી લીધું છે ફર્સ્ટ ક્લાસ. ને આમ જો આ જમીન હજી તો દ્રાક્ષ ખાય છે. એટલી ભૂખી ભાઈ જમવાનું કેટલું ખાય ગઈ તો કે જમવાનું ખાયું નહીં. 1.5 રોટલી ખાધી કા દોઢે ને ખાધી. બસ અમને આમ થાય. હું તમને કિસ્સો કહું. હમણાં ગીત ઉપડ્યું છે પેલું અક્કર ચક્કર વાળું. તો હું હમણાં બાથરૂમ ગયો ને ત્યાં બાથરૂમમાં બધું વગાડતો હતો. અક્કર ચક્કર ભમર અડી રે. એમ થોડું હા હાશે. હા મેં કીધું આ ક્યાં ગીત આવે છે? તો આમ આ ગીત આમ જો ને સંડાસમાં અવાજ આવે. વગાડતું ઘટી તમારે જેવું હોય આવે અમર આપણી દોસ્તી એવું ગીત વાગે આમાં. મેં કીધું આ ક્યાં દોસ્તી અમર રહેતી છે સંડાસમાં? અને આ સંડાસ આખું ગાજે. હું તો ગાય બહાર ગયો. આ ક્યાં વાગે? જોવા આવ્યો છે સંડાસમાં. કાંઈ નહીં. હવે છે ને જમી લીધું છે. હું તમને દેખાડું કેટલા વાગ્યા. 10 વાગ્યા છે. અવાજ છે 10 ને 16. તો હાલ છે ને વિડીયો લાંબો નથી કરવાનો, ભૂલી જવું છે. લાંબો નથી કરવો. ચાલો જો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. ને મળશું નવા બ્લોગ સાથે. ત્યારે ટાટા, બાય બાય, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને ગુડ નાઇટ. ગુડ નાઇટ.